શહેરમાં દેશભક્તિના ગીત અને ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં વહીવટીતંત્રના અધિકારી, કર્મચારી તેમજ રાજકીય આગેવાન, નાગરિકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના શહેરામાં ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રાનું પ્રસ્થાન શહેરા નગરપાલિકા કચેરી ખાતેથી થયું હતું. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર, પરવડી બજાર, હોડી ચોકલા, મેન બજારથી પોલીસ ચોકી થઈ સિંધી ચોકડી સહિતના વિવિધ માર્ગો પર ફરી અણિયાદ ચોકડી ખાતે પૂર્ણ થઈ તિરંગા યાત્રાનું સમાપન કરાયું. તો તિરંગા યાત્રામાં સૌ કોઈ દેશભક્તિના ગીત અને ભારત માતા કી જયના નારા સાથે ઉત્સાહમાં તિરંગો લહેરાવતા જોવા મળ્યા. તિરંગા યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક, શહેરા મામલેદાર ધર્મેન્દ્ર પટેલ, શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરવી પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, તાલુકા પંચાયત સભ્ય, તાલુકાના સરપંચ સહિત વહીવટીતંત્રના અધિકારી, કર્મચારી તેમજ રાજકીય આગેવાન, નાગરિકો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજ રોજ શહેરા નગરમાં નગરપાલિકાથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. માન્ય ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ આના યાત્રા શહેરામાં નગરમાં 2 થી 2.5 કલાક સંપૂર્ણ ફરી અને ધારાસભ્યશ્રીની ઓફિસની આગળ કેશવ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ યાત્રા પરિપૂર્ણ થયેલ છે, જેમાં મોટી સંખ્યામાં શહેરા નગરના ગ્રામજનો, સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સરકારી સૌ કર્મચારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, સૌ કર્મચારીઓ આજરોજ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.